પાણીગેટ વિસ્તારમાં વિદેશી દારૂ, દેશી દારૂ, જુગારધામ, ગાંજો, એમડી ડ્રગ્સ અને રેસ કોપ સિરપ જેવી નશીલી વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે। સ્થાનિક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે। લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે વડોદરા શહેર પોલીસના અધિકારીઓ, એસીપી કચેરી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના કેટલાક જવાબદાર અધિકારીઓ ઓફિસમાં માત્ર રૂપિયા ઉઘરાવવા માટે જ બેસેલા છે અને વિસ્તારમાં વધી રહેલા ગુનાઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ પાણીગેટ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયે શંકાસ્પદ પ્રવૃત્તિઓ વધી રહી છે। ખાસ કરીને યુવાઓમાં નશીલા પદાર્થોનું વધતું ચલણ ચિંતાનો વિષય બન્યું છે। જો કે આ મામલે અધિકૃત રીતે કોઈ પોલીસ અધિકારીએ જાહેર નિવેદન આપ્યું નથી। શહેરના જાગૃત નાગરિકોએ માંગ કરી છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જો કોઈ અધિકારીની બેદરકારી અથવા સંડોવણી સામે આવે તો કડક કાર્યવાહી થવી જોઈએ। સાથે સાથે ગેરકાયદેસર દારૂ, ડ્રગ્સ અને જુગારના અડ્ડાઓ પણ તાત્કાલિક રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે। હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો હવે પોલીસ તંત્ર તરફથી કડક પગલાંની રાહ જોઈ રહ્યા છે।